તમારા પગ દુખે છે, તમારા પગની નસ હંમેશા ચડેલી રહે છે અથવા દુખાવો મટતો જ નથી. જેટલા પણ વૃદ્ધ વ્યક્તિઓ છે, જેટલા પણ 40 થી 45 વર્ષના છે, તેને આ પ્રોબ્લેમ, આ કારણ રહેતો હોય છે હંમેશા. તો તેના માટે આપણે આજે વિડીયો તમારી સમક્ષ અમે રજૂ કરીએ છીએ. મિત્રો, અમુક ફળ છે, અમુક શાકભાજી છે, જેને ખાવાથી તમારા પગની તાકાત ઘટે છે, તમને હેરાનગતિનો સામનો કરાવે છે. તેના વિશે જ આ પૂરો વિડીયો બન્યો છે. નમસ્કાર, સૂર સ્ટુડિયો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે તમને તમારી સમક્ષ એવો વિડીયો રજૂ કરીએ છીએ જે તમારા પગને નષ્ટ કરે છે, તમારા પગની તાકાત પૂરેપૂરી ફેલાવી નાખે છે, હેરાન કરી નાખે છે. મિત્રો, તમે જ્યારે પણ રોજ સ્વસ્થ ખાઓ છો, રોજ સમયસર સૂવો છો, પાણી પણ પીવો છો અથવા કોઈ પણ કસરત કરો છો અથવા વ્યાયામ પણ કરો છો, છતાં પણ હજી તમે બહાર જતા હોય, ચાલવા અથવા સીડી ચડતા હોય તો થાક લાગે છે, અથવા તમે જ્યારે પણ ખુરશીમાં બેઠા હોય ત્યારે ઊભા થવાની તકલીફ પડે છે, તો આ ફક્ત તમારા ઉંમરનું કારણ નથી. ઘણી બધી અસરો છે જે પગમાં તમારી તાકાત ચોરી રહ્યું છે. આજે હું તમને એવું ચોંકાવનારું સત્ય કહેવા જઈ રહ્યો છું. જેટલા પણ 45, 60 અને 55 વર્ષના છે અથવા એની વધુ ઉંમરના લોકો છે, જે રોજ આવા ભૂલો કરે છે, આવા ભૂલના કારણે તેના પગમાં દુખાવા, નસના દુખાવા, હાડકાના દુખાવા ઊભા થાય છે. મિત્રો, ખોટા ફળો ખાવાથી તમારે સાવધાન સાવધાન સાવધાન. મિત્રો, બધા ફળોમાં તમારા માટે સારા નથી તેવું જરૂરી નથી. કેટલાક ફળ તમારા પગને, તમારા હાડકાને, તમારા સાંધાને અથવા તમારા સોજા પણ છે તેને વધારવાનું કારણ તે બને છે. મિત્રો, ચાલવા જવું અથવા ચાલવુંમાં મુશ્કેલી પડવી અથવા ઊભા ટાઈમે તમે બહુ હેરાન થાવ છો, તો આજે હું તમને એવા 4 થી 5 એવા ફળ જણાવીશ જેટલા પણ 60 વર્ષથી વધુ ઉંમરના લોકો છે તેને જરા પણ ખાવાના નથી, પૂરેપૂરા ટાળવાના છે. દરેક ફળમાં શા માટે નુકસાન છે તે આપણે આખા વિડીયોમાં વાત કરીશું. તેનાથી શું થાય તે પણ વાત કરીશું. શા માટે સ્વસ્થ લાગવું જોઈએ અથવા સ્વસ્થને કેવી રીતના હાનિકારક બને છે આ ફળ, તેના વિશે હું તમને વિગતવાર સમજાવીશ. મિત્રો, પહેલી વાર આવ્યા હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઇબ કરજો, કારણ કે અવારનવાર આવા સ્વસ્થ વિડીયો તમારી સમક્ષ અમે રજૂ કરતા રહીએ. આજે હું તમને એવા 4 થી 5 ફળના નામ જણાવીશ જે તમારા સાંધાને મજબૂત પણ કરશે, થાક પણ ઘટાડશે અને ચાલવામાં મદદ કરશે. અને કયા ફળ નથી ખાવાના તે પણ આ વિડીયોમાં જણાવીશ. તો વિડીયો સુધી બન્યા રહો અને કમેન્ટ સેક્શનમાં જય માતા લક્ષ્મી જરૂર લખજો. તમને હાથ જોડીને વિનંતી છે. અને લાઈક અને કમેન્ટ સેક્શનમાં તમારો જે દુખાવો હોય તે પણ લખજો, જેથી કરીને અવારનવાર આવા વિડીયો તમારી સમક્ષ અમે રજૂ કરીએ ત્યારે અમે તમને હેલ્પ કરી અને એ કમેન્ટનો જલ્દી આન્સર આપીએ. મિત્રો, પેલા સૌથી પ્રથમ આપણે જાણીએ શા માટે ફળોમાં નુકસાન કરે છે. તમારી જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ શરીરમાં થોડા થોડા બદલાવ આવે છે. રક્ત પ્રવાહી ધીમો પડે છે, પાચન શક્તિ નબળી પડે છે, સાંધા ઝડપથી સોજાઈ જાય છે, તો લાગ્યા પછી તરત રૂઝાતું નથી. 30 થી 40 ની ઉંમરે એ જે તમે ફળ ખાતા હતા, હવે તે 60 વર્ષમાં તમારે ફળ ભૂલી જવાના છે. હવે આ 60 વર્ષ પછી પગમાં ભારેપણું લાગવું, સોજા કે દુખાવા થવા. હવે આપણે જાણીએ કે જેટલા પણ 60 ની ઉંમરના છે તેને કયા કયા ફળ મૂકી દેવાના છે, ટાળવાના છે. તો પેલા ફળનું નામ કહું છું, તે છે અનાનસ. અનાનસ શું કરશે કે જેટલા પણ આપણા શરીરમાં સોજા છે, આ મિત્રો, તેને ઘટાડનારું છે. કારણ કે તે એવું એક ફળ છે તેમાં બ્રોમેલિન નામનું એન્ઝાઇમ હોય છે, પણ તેમાં બહુ માત્રામાં એસિડ અને સુગર પણ હોય છે, જે 60 વર્ષની ઉંમરે બ્લડ સુગર તમારું જલ્દી વધારી શકે છે. આ ફળ ખાવાથી પગમાં તમારું જે રક્ત પરિભ્રમણ છે તે પૂરેપૂરું ઓછું થઈ જાય છે, જેનાથી ઘૂંટણમાં દુખાવો, જકડન, થાક લાગવો, આવા બધા તમને પ્રોબ્લેમ આવે છે. અમુક માણસોને તો સંધિવાના થઈ જાય છે.
તો અનાનસ દુખાવો તમારો વધારે છે. ખાસ કરીને રક્ત પાતળું કરતી દવાઓ લેતા હોય તમે અથવા તો બ્રોમેલિન તેની સાથે પ્રતિક્રિયા કરી શકે છે. અનાનસમાં શું હોય છે તો કે એક્ઝામિન અને વિટામિન સી તેના સ્વસ્થ બનાવવા માટે જરૂરી છે, પણ વૃદ્ધો માટે તેના શરીર માટે જરા પણ સારું નથી. વૃદ્ધના શરીર માટે તેને શુગર અને એસિડનું વધુ તેના શરીર નુકસાન કરી શકે છે. બીજા ફળની વાત કરું તો કે છે કેળું. હા મિત્રો, કેળુંમાં શું હોય છે તો કે પોટેશિયમ હોય છે, જે તમને તમારા શરીરને ઉર્જા આપે છે. તમારી પાચન શક્તિ જે નબળી છે તેને પચવામાં પણ સારું છે. તેની અંદર શું હોય છે કે કાર્બોહાઈડ્રેટ અને સુગર વધુ માત્રામાં જોવા મળે છે. મિત્રો, જેટલા પણ 60 વર્ષની ઉંમરના છે, જેને બ્લડ સુગર અસ્થિર રહે છે, જે મેન્ટેન નથી રહેતું, તો ખોરાક પછી પગમાં ભારેપણું લાગવું, સાધાના સોજા, ચાલવામાં તકલીફ, જો તમને આ હૃદયની બીમારી હોય તો તમારે કેળું ને રોકી દેવાનું છે, પ્રતિદિન કરવાનું છે. કેળું શરીરમાં પાણી રોકી શકે છે, જેનાથી પગમાં સૂજન આવે છે. કેળામાં શું હોય છે તો કે પોટેશિયમ હોય છે અને ઉર્જા આપનારું ગુણ તેને લોકપ્રિય બનાવે છે. ખાસ કરીને તમને શુગરની સમસ્યા હોય તો તમે તેને ન ખાઈ શકો. મિત્રો, આગળનું તમને ખોરાકની વાત કરું, તે તમારે નથી ખાવાનું. તે આપણે ફળ છે દ્રાક્ષ. તો દ્રાક્ષ નાની અને તમને બહુ મીઠી મીઠી લાગે છે, પણ તેમાં શું હોય છે તો કે ફ્રુક્ટોઝનું પ્રમાણ વધુ હોય છે. આ લીવરમાં વધારા પ્રમાણનું યુરિક એસિડ ચરબીનું રૂપાંતર કરે છે. દ્રાક્ષ ખાવાથી શું થાય છે તો કે સંધિવાનો દુખાવો તમને વધી શકે છે, ગૂંઠણમાં બળતરા થઈ શકે છે, પગના અંગૂઠા જે છે તે નાના તેમાં ત્રેવ્ય અથવા બહુ દુખાવો વધી શકે છે. જો દ્રાક્ષ વધારામાં ખાવામાં આવે તો બ્લડ સુગર અને તમને શરીરમાં સોજા અચાનક વધી શકે છે. કારણ કે દ્રાક્ષમાં શું હોય છે તો કે એન્ટીઓક્સિડન્ટ્સને કારણે સ્વસ્થ ગણાય છે, પણ વૃદ્ધ માણસો માટે આ એકદમ હાનિકારક જેવું કામ કરે છે. મિત્રો, ખાસ કરીને જે લોકો છે, જે નવા છે, હજી સુધી વિડીયો લાઈક ના કર્યો તો વિડીયો લાઈક કરજો, જેથી કરીને અમે આવા સ્વસ્થ રહેવાના કોન્ટેન્ટ હંમેશા બનાયા કરીએ છીએ. મિત્રો, વિડીયો એક લાઈક કરી દેજો, શેર કરી દેજો અને જેટલા પણ વૃદ્ધ વ્યક્તિઓ છે તેને સુધી પહોંચાડજો, જેથી કરીને આ એક જાતની તમને પુણ્યના પ્રાપ્તિ પામ. મિત્રો, આગળનું ફળ કયું છે તો કે જે વૃદ્ધ માણસોને ના ખાવું જોઈએ તો તે છે તરબૂચ. આ મિત્રો, તરબૂચ છે જે છે તે ઠંડક આપનારું છે, રસદાર છે અથવા હળવું પણ તમને લાગે છે. તેની અંદર શું તમને જોવા મળે છે તો કે ગ્લાયસેમિક ઇન્ડેક્સ GI ખૂબ જ ઊંચું જોવા મળે છે. આ રક્તમાં તમને શુગરને ઝડપથી વધારી શકે છે. જેટલા પણ 65, 60 અથવા 55 વર્ષની ઉંમરના છે, જેને પગમાં પહેલેથી સોજા, બળતરા અથવા ભારે લાગે છે, સીડી ચડવામાં તકલીફ થતી હોય, થાક વધી જતો હોય, તો તરબૂચના પાણીથી તમને પ્રોબ્લેમ થઈ શકે છે. કારણ કે તેની અંદર શુગર વધી શકે છે અને શુગર શરીરને નુકસાન કરી શકે છે. આગળની વાત કરું તો કે નારંગી. અમે તો નારંગી બધા ખાતા જ હોય છે, કારણ કે ખટ મીઠી સારી લાગતી હોય છે આપણને. મિત્રો, નારંગીમાં તમને વિટામિન સી જોવા મળે છે, પણ તેનું જે સાઇટ્રિક એસિડ વૃદ્ધના સાંધાઓને પ્રોબ્લેમ પહોંચાડી શકે છે. તેની અંદર પણ ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે અને સુગર પણ હોય છે, જે બ્લડ સુગર તમારે વધારી શકે છે. નારંગી ખાવાથી સવારે ઘૂંટણમાં દુખાવો, કમરનો દુખાવો, જકડન અને લાંબા સમયથી જો તમે બેઠા રહ્યો છો તો પગમાં તમને સોજા, ઇન્ફેક્શન વધી શકે છે. નારંગીમાં વિટામિન સી તો હોય જ છે, એમાં હોય છે રોગ પ્રતિકારક શક્તિ વધારવાની તાકાત પણ હોય છે, પણ લોકપ્રિય તમને એટલા માટે બનાવે છે, જે વ્યક્તિ છે જે જુવાનીમાં ખાવામાં આવે તો સારામાં સારું છે, પણ વૃદ્ધ માટે તે એકદમ એસિડ જેવું કામ કરે છે, એના માટે પૂરેપૂરું એસિડ જ છે. આગળની વાત કરું તો કે લીલું સફરજનની વાત કરું છું. હવે લીલું સફરજન જે છે તે મેલિક એસિડ જ છે.
સ્વાદ તમને તીખો બનાવે છે, પણ વૃદ્ધના માણસો જેટલા પણ છે તેને સાંધામાં બળતરા થાય છે, આંતરડામાં દુખાવો છે. જે લીલું સફરજન છે તેની અંદર સુગર બ્લડ સુગર ને અસ્થિર કરે છે. આ ફળ ખાવાથી કમરના દુખાવા તમને થઈ શકે છે, ચાંદમાં બળતરા થઈ શકે છે, ઘૂંટણમાં જકડન થઈ શકે છે, અને રાત્રે પગમાં પૂરેપૂરું ખેંચાણ પણ પ્રોબ્લેમ આવે છે. પગમાં થાક વધવો અથવા પગ ખેંચે એવો અનુભવ થાય, કારણ કે તેની અંદર બે વસ્તુ વધારે પ્રમાણમાં હોય છે, જે ફાઈબર અને મીઠાશ. સ્વાસ્થ્ય માટે જેટલા પણ વૃદ્ધ વ્યક્તિઓ છે તેના માટે પણ આ એક જ વસ્તુ કામ કરે છે. સુગર અને એસિડની સમસ્યા તમારા શરીરમાં ઊભી કરે છે, જે તમને આગળ જતા પ્રોબ્લેમ પડે છે. હવે આગળનું ફળ કહું છું, જેટલા પણ 55-60 વર્ષના ઉંમર છે તેના માટે તો બહુ ખતરનાક વસ્તુ છે. તે છે કેરી. કેરી ઉનાળાનો રાજા કહેવામાં આવે છે, કારણ કે કેરી અંદર તો ભરપૂર માત્રામાં કુદરતી સુગર હોય છે, અને જે બ્લડ સુગરને ઝડપથી પૂરેપૂરું વધારી શકે છે. વૃદ્ધ લોકો છે તે એને શું પ્રોબ્લેમ હોય છે પેટમાં? ચયાપચય તેનું ધીમું હોય છે, પાચન તંત્ર એનું ધીમું હોય છે, તો શરીરમાં સુગરની સંભાવના તેને પચવા માટે બહુ ખરાબ વસ્તુ છે, તે પચાવી શકતું જ નથી. કેરીનું સેવન કરવાથી પાચન તંત્રમાં પ્રોબ્લેમ પડે છે. બીજી વસ્તુ, તમને જો ઘૂંટણમાં દુખતું હોય, સાંધાના સોજા હોય, અથવા પગમાં જણજણાટ થતી હોય, કમરમાં દુખાવો હોય, આવા બધા સિમ્પટમ તમને જોવા મળે છે. ચાલવામાં ભારેપણું લાગવું. કેરી ઝડપથી વધુ ખાઈ લેવામાં આવે તો તમને સોજા 100% થાય છે. અને જેટલા લોકોને ડાયાબિટીસ છે, હૃદયની બીમારી છે, સંધિવાનો પ્રોબ્લેમ છે, તે લોકોને કેરી બિલકુલ નથી ખાવાની. કેરીની મીઠાશ, વિટામિન અને રસદાર સ્વાદ તે તો સારામાં સારું કેરી અંદર હોય છે, પણ વૃદ્ધ વ્યક્તિઓ માટે સુગરનો મોટો ખતરો તેમાં જોવા મળે છે. હવે તમારે શું ખાવું જોઈએ? ઘણી કમેન્ટ આવતી હશે કે ભાઈ શું ખાવું જોઈએ, તો તેના માટે આ બધા ફળ પરફેક્ટલી નથી. હવે હું તમને જે ફળ કહું તે વૃદ્ધ માટે શ્રેષ્ઠ છે, સારામાં સારું છે. મિત્રો, વિડીયો લાઈક ન કર્યો હોય તો વિડીયો લાઈક કરજો, જેથી કરીને અવારનવાર આવા સ્વસ્થ રહેવાના વિડીયો તમારી સમક્ષ અમે રજૂ કરતા રહીએ. જેટલા પણ 55 વર્ષના છે, 60 વર્ષના છે, જેની ઉંમર વધારે છે, તેને કયા ફળ ખાવાના છે? હવે મેં તમને પહેલા કહ્યું કયા ફળ નથી ખાવાના, તેની તો વાત કરી આપણે. હવે કયા ફળ ખાવાના છે જેનેથી તમારા પગમાં મજબૂતાઈ આવશે, સાંધાનો દુખાવો ગાયબ થઈ જશે, તમને અંદરથી ચુસ્ત રાખશે, તંદુરસ્ત રાખશે. હવે આપણે આયુર્વેદિક નું માનીએ તો આ ફળ વૃદ્ધ માટે તો ઔષધિ સમાન છે, ઔષધિ જ બની જાય છે. મિત્રો, હું તમને એક ફળ વિગતવાર કહેવા જઈ રહ્યો છું, તો ધ્યાનથી સાંભળો, જેથી તમને પ્રોબ્લેમ ના પડે ને તમે સ્વસ્થ રહો અને સરળતાથી તમારું શરીર રિકવરી કરી જાય. હવે પેલું ફળ કયું આવે છે જે સુપર ફૂડ ના લિસ્ટમાં છે? તો હું તમને કહું તે છે દાડમ. કારણ કે જે રક્ત પ્રવાહીને સુધારવાનું કામ દાડમ કરે છે, સોજા ઘટાડવાનું કામ દાડમ કરે છે. તેની અંદર એન્ટી ઓક્સિડન્ટ્સ, ખાસ કરીને પોલીફેનોલિસ હોય છે, જે સાંધાના બળતરા ઘટાડે છે, હૃદયને સ્વસ્થ બનાવે છે. જેટલા પણ 55-60 વર્ષના વ્યક્તિઓ છે, જ્યારે પણ તેને રક્ત પરિભ્રમણ ધીમું પડી જાય છે, તો દાડમ શું કરશે? રક્તવાહિની, આપણા લોહી, જે આપણી નસ છે, તેને ચાલતું રાખશે. અને જો તમને પગમાં ભારેપણું લાગે છે તો તે પણ ઘટાડે છે. દાડમ ખાવાથી ઘૂંટણના પ્રોબ્લેમ હોય, ઘૂંટણના સોજા હોય, તેને ઓછા કરે છે. ચાલવામાં સારામાં સારું છે. અને જે વૃદ્ધ વ્યક્તિઓ છે જેને જલ્દી થાક લાગે છે, તો તેને પણ થાક માટે પણ તેમાં તેને ફાયદો જોવા મળશે. તે મગજ માટે સારામાં સારું છે. જેટલા લોકોની યાદશક્તિ નબળી છે, તો દાડમ ખાવાથી યાદશક્તિ સારી બને છે. દિવસમાં તમારે અડધું દાડમ ખાવું જ જોઈએ. અને તમે ન ખાઈ શકતા હોય તો મિક્સરમાં તમે એક દાડમ નાખીને ખાંડ વગર, મિત્રો ધ્યાન રાખજો, ખાંડ નાખવાની નથી. જેટલા પણ લોકોને ડાયાબિટીસ હોય તેની અંદર રસ છે, તે તમારે, જે લોકોને ડાયાબિટીસ છે રસ ઓછો પીવો અને દાણાનો જ રસ પીવાનો છે. દાડમની વાત કરીએ
તો દાડમની અંદર શું હોય છે, તમારે જે ગેસનો પ્રોબ્લેમ હોય છે, જે પિત્ત વાયુ હોય છે, જે પિત્ત દોષ હોય છે, એને બેલેન્સ કરે છે. જે વૃદ્ધ અવસ્થામાં છે તેના માટે સારામાં સારું દાડમ છે. હવે આગળના ફળની વાત કરું મિત્રો, વિડીયો લાઈક કરજો. આગળનું ફળ છે પપૈયું. પપૈયું પાચન શક્તિ માટે એક અનોખું અને એક ચમત્કારી ફળ કહેવામાં આવે છે, કારણ કે તેની અંદર પેપેઇન નામનું એન્ઝાઇમ હોય છે, જે ખોરાકને પૂરેપૂરું મિક્સર જેમ પચાવી દેશે. જેટલા પણ 55-60 વર્ષના વ્યક્તિ છે જેનું પાચન તંત્ર નબળું પડી ગયું છે, તો પપૈયું તેને મજબૂત રાખવાનું કામ પહેલા કરશે. પપૈયાની અંદર તમને ભરપૂર માત્રામાં વિટામિન સી, એન્ટીઓક્સિડન્ટ હોય છે, જે સાંધાના થી વચ્ચે જે કેપ્સ્યુલ હોય છે જે એને લચીલું રાખે છે, સાંધાના બળતરા અથવા દુખાવાને ઘટાડે છે. પપૈયાનું સેવન કરવાથી સાંધાના દુખાવા તમને કદી પણ થતા નથી, પેટ હંમેશા હળવું રહે છે, શરીરમાં ખરાબ તત્વો થઈ ગયા, ઝેરી તત્વો થઈ ગયા, તેને બહાર કાઢે છે, તમારી રોગ પ્રતિકારક શક્તિને એકદમ વધારી દે છે, જેથી તમે બીમાર ઓછા પડો છો. સવારે નાસ્તામાં તમારે ભૂલ્યા વગર અડધું પપૈયું ખાવું જ જોઈએ, તો તમારો આખો દિવસ સ્ફૂર્તિમાં જાય છે. અને બપોરે તમે પણ તેને ખાઈ શકો છો, પણ તમે આને તમારે ડાયાબિટીસ હોય તેને ખાંડ નથી નાખવાની. ખાંડ જેવું પપૈયું, મીઠું પપૈયું જેમ બને એમ ટાળવાનું છે, કારણ કે સુગરમાં વધારો તમારો કરી શકે છે. પપૈયાની અંદર શું હોય છે, તો કે કફ દોષ, વાત દોષ અથવા શરીરની ગરમી પૂરેપૂરી ઘટાડવાની તાકાત ધરાવે છે. પાચનની ગરમી જાળવે છે. જે વૃદ્ધ માણસો છે જેને પાચન તંત્ર નબળું છે, તો જે પપૈયું છે તે વધારી દે છે. હવે આગળના ફળની વાત કરું છું મિત્રો, શું છે તો કે બ્લુબેરી. હવે બ્લુબેરી આપણે એને ગુજરાતીમાં શું કહેવામાં આવે છે કે નીલબંદરી. આ મિત્રો, હવે સારામાં સારી વાત એ છે કે મગજ અને સાંધા માટે તે ટોનિક કામ કરે છે, અને તેમાં અર્થસાઇનિસ નામનો એન્ટીઓક્સિડન્ટ ગુણ હોય છે. તમારે જો બળતરા થતી હોય, પગમાં દુખાવો થતો હોય, અથવા મગજના ન્યુરોનને એકદમ સારું અને સુરક્ષિત બનાવે છે. જેટલા પણ 55-60 વર્ષના વ્યક્તિ છે તેને ભૂલવાની બીમારી થઈ ગઈ છે, અથવા સાંધાને લચીલાપણું ઘટી ગયું છે, હાડકા ઘસાય છે, તો બ્લુબેરી આ બંને વસ્તુને તમને ટેકો આપશે ને તમારું શરીર મજબૂત બનાવશે. આ ફળ ખાવાથી સાંધાની જકડતા જે થતી હોય, દુખાવો થતો હોય, ચાલવામાં પ્રોબ્લેમ આવતી હોય, ઊભું રહેવામાં પ્રોબ્લેમ થતી હોય, તો મિત્રો આ તમને સંતુલિત બનાવે છે, તમારી યાદશક્તિ તીવ્ર બનાવે છે, હૃદયને સ્વસ્થ માટે પણ સારામાં સારું અને ફાયદાકારક છે. દિવસમાં એક નાની વાટકી તમારે લેવાની છે, તેની અંદર 10 થી 20 બ્લુબેરી સવારે નાસ્તામાં જો તમે ખાવા માંડશો, અથવા તમે જો દહીં આરે તમે તેની જોડે ખાશો, તો કહેવાય છે કે તમને બહુ ફાયદા કરશે. બ્લુબેરીની વાત દોષને બેલેન્સ કરવામાં એક નંબર છે. જે તમારું અંદરનું નર્વસ સિસ્ટમ છે જે તમને સારું બનાવશે, અને સાંધાને મજબૂત બનાવવાનું કામ કોણ કરશે, તો કે બ્લુબેરી. આગળની વાત કરું, ધ્યાનથી સાંભળો. હવે તમારે શું ખાવાનું છે, કયું ફળ ખાવાનું છે મિત્રો, હાથ જોડીને વિનંતી છે, હજી સુધી વિડીયો જોતા હોય તો વિડીયોને લાઈક કરો, જેથી કરીને અમે આવા સ્વસ્થ વિડીયો બનાવતા જ રહીએ, તમારી સમક્ષ અમે રજૂ કરતા રહીએ. મિત્રો હવે વાત કરીએ નાશપતિ. હા મિત્રો, નાશપતિ કેવી હોય છે, તો કે સરળતાથી પચી જાય એવી હળવી જે વૃદ્ધના સંવેદનશીલ પાચન તંત્ર છે તેને સારું બનાવે છે. તેની અંદર બેસ્ટ વસ્તુ છે વિટામિન સી, અને જોરદાર જે વૃદ્ધ વ્યક્તિઓને ખાવું જોઈએ તે છે ફાઈબર, જેની અંદર નાશપતિમાં જોવા મળે છે. એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર, જે તમારા સોજાને ઘટાડી દે છે. શરીરમાં પાણીનું સ્તર જો તમને ઘટી ગયું હોય, પાણી ના ભાવતું હોય, તો પાણીનું સ્તર બૂસ્ટ કરી દેશે, વધારી દેશે. નાશપતિમાં ખાંડ ઓછી હોય છે, એટલે શુગરની કોઈ બીમારી નથી, શુગરની કોઈ અસર નથી. તો તમે આ દિલ ખોલીને આ ફળ ખાઈ શકો છો. આ ફળ ખાવાથી તમને શું ફાયદા મળશે, તો કે તમને પગમાં ભારેપણું લાગવું, પગમાં સોજા આવવા, અથવા તમારી પાચન તંત્ર છે તમને ગેસ છે, પ્રોબ્લેમ છે, અથવા એસિડિટી પણ થઈ જાય છે,
સાંધાના લચીલામાં તમને કામ આવે છે મિત્રો. આના ઘણા બધા ફાયદા છે. પહેલો ફાયદો તમને કહી દો સારામાં સારો, જે લોકોનું પેટ ખરાબ છે, જેને કબજિયાતનો પ્રોબ્લેમ રહેતો હોય, જે વૃદ્ધ અવસ્થામાં નોર્મલી બધાને થતું જ હોય, તેને સામાન્ય કહેવામાં આવશે. તો મિત્રો જો આ ફળ તમે ખાશો તો તમને કબજિયાતની સમસ્યા બહુ દૂર ચાલી જશે. બપોરે તમારે એક નાશપાતી ખાઓ અથવા તેને નાના ટુકડામાં કાપીને સલાડમાં ખાઓ, એ તમારી ચોઈસ છે. એ સારામાં સારું છે. તમારે ખાવું જોઈએ. પાચનમાં સરળતા રહેશે. નાશપતી તમારા પિત્ત થઈ ગયું, કફ થઈ ગયું, તેને બેલેન્સ કરશે, જે પાચન શક્તિને અને સોજાને નિયંત્રણ રાખે છે. મિત્રો આ બધા ફળ હતા, જો તમે જ્યારે ખાશો તો તમારા દુખાવા ગાયબ થઈ જશે અને તમને સારું ફીલ થશે. અને કયા ફળ ના ખાવા તે પણ આપણે આગળ વાત કરી. મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખો, જેથી કરીને અવારનવાર આવા સ્વસ્થ વિડીયો તમારી સમક્ષ અમે આવતા રહે. મિત્રો ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે.